નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ વકર્યો પાટીદાર સમાજની દીકરી પર કરેલી ટિપ્પણીથી. પાટીદાર દીકરીઓ પર કરેલી ટિપ્પણી બાદ કાજલ હિન્દુસ્તાનીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. પાટીદાર સમાજના આગેવાનોએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી. તો પાટીદાર આગેવાન મનોજ પનારાએ મોરબી સિટી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે. પનારાએ કાજલ હિન્દુસ્તાનીને માયકાસુર ગણાવ્યા અને કહ્યું કે પાટીદારોએ આવા લોકોને કાર્યક્રમમાં ન બોલાવવા જોઈએ. સાથે જ આ મુદ્દે માફીની માંગ કરી અને આગામી સમયમાં હાઈકોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી. તો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કાજલનો જ્યાં પણ કાર્યક્રમ હશે ત્યાં એસપીજી વિરોધ કરશે. તો પાટીદાર નેતા ગીતા પટેલે પ્રહાર કરી અમદાવાદમાં ફરિયાદ નોંધાવવાની વાત કરી. ખોડલધામના નેતાએ કાજલને જાહેર મંચમાં માફી માંગવાની વાત કરી છે. અમદાવાદના વિરાટનગરમાં 100 વર્ષ જૂના મામાદેવના મંદિર પર ફરી વળ્યું બુલડોઝર. સાંભળો, લાલઘૂમ છે ભક્તો, આસ્થા પર પડ્યો છે વજ્રઘાત. 100 વર્ષ જૂના મામાદેવના મંદિર પર કોર્પોરેશનની ટીમે એકાએક બુલડોઝર ફેરવી દીધું. વાત છે અમદાવાદના વિરાટનગર વોર્ડમાં આવેલા સૌથી જૂના મંદિરની. ગુરુવારે અહીં બટુક ભોજન અને યજ્ઞ ચાલતો હતો તે સમયે જ કોર્પોરેશનની ટીમ આવી. કોઈ નોટિસ કે જાણકારી આપ્યા વગર મંદિરની આસપાસ આવેલી જગ્યા પર બુલડોઝર ફેરવવા લાગી. ભક્તો અને મંદિરના સેવક કંઈ પણ સમજે તે પહેલા તોડફોડ થઈ ગઈ. ભક્તોએ ઘણી આજીજી કરી, અધિકારીઓને હાથ જોડ્યા, પણ પોલીસ તંત્ર કે કોર્પોરેશનની ટીમ એકની બે ન થઈ. ઉલટાનું લોકો પર લાઠીઓ વરસાવી પોલીસ સ્ટેશન લઈ જવાયા. તો મંદિરના પૂજારીને ખરી ખોટી સંભળાવી. આ ઘટનાથી શ્રદ્ધાળુઓની આસ્થા દુભાઈ છે. આજે મોટી સંખ્યામાં લોકો કોર્પોરેશનની કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો. લોકોનો આક્ષેપ છે કે બિલ્ડરને લાભ પહોંચાડવા પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી છે. ભક્તોએ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી. તો મંદિરના પૂજારીએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી. લોકોના વિરોધમાં કોર્પોરેશનના વિપક્ષ નેતા અને કાર્યકરોએ સાથ પુરાવી વિરોધ નોંધાવ્યો. અંજારમાં માથાભારે શખ્સે શ્રમિકોના 10 ઝૂંપડા સળગાવી સામૂહિક હત્યાનો પ્રયાસ કર્યો. અંજારમાં મજૂરોને દબાવી ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતા માથાભારે શખ્સની કરતૂત સામે આવી છે. જે કામદારો માથાભારે શખ્સના તાબે ન થતા માથાભારે શખ્સે મજૂરોને જીવતા સળગાવી દેવા તેમના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે. અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા જોતજોતામાં 8 થી 10 ઝૂંપડા સ્વાહા થઈ ગયા. સદભાગ્યે ઝૂંપડામાં રહેતા 12 શ્રમિક પરિવારો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો. જ્યારે બિલાડીના 7 બચ્ચા જીવતા સળગી ગયા હતા. આગમાં તેમની તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ વીજ લાઇનને સ્પર્શતા વીજ લાઇનમાં પણ ધડાકો થયો. ઘટના બદલ શ્રમિક પરિવારોએ નજીકમાં રહેતા મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર નામના માથાભારે શખ્સે આગ ચાંપી હોવાનો આરોપ લગાવ્યો. રફીક અવારનવાર અહીં આવી ગરીબ યુવાનોને ધમકાવી મજૂરી કરાવવા લઈ જતો. અંજાર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ આગની અલગ અલગ 2 ભયંકર ઘટનાઓ પણ જોવા મળી. વડોદરાના કરજણમાં બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. લાખુદરા પાટિયા પાસે લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. પૂનાથી અમદાવાદ જતી એસી બસમાં આગ લાગી હતી. આ બસમાં 20 પ્રવાસીઓ હતા. જો કે ડ્રાઈવરની સતર્કતાના કારણે તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો. અરવલ્લીના મોડાસાના વર્થુ ગામમાં ઘઉંના ખેતરમાં આગ લાગતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું. વીજ તારમાંથી તણખા ઝરતા ખેતરમાં લાગી આગ. આગના કારણે 6 વીઘામાં વાવેલા ઘઉંના પાકને મોટું નુકસાન પહોંચ્યું. 10 દિવસ અગાઉ જ વીજ વિભાગને ઢીલા વીજતારને લઈ ખેડૂતે જાણ કરી હતી. આગના કારણે ખેડૂતને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો. સાવજની એક ડણાકથી નાના મોટા પશુઓ ફફડી થાય છે, પણ રાજુલાના એક ગામમાં શિકાર કરવા આવેલા 3 સિંહોને શિકાર તો ન મળ્યો, પણ પરસેવો છૂટી ગયો. સાવજના આટાવેરાથી ભલભલાને પરસેવો છૂટી જાય, પણ આ વખતે 3 સિંહ હોવા છતાં આંખ લો ભારે પડી ગયો. આમ તો અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડા સુધી સિંહ પહોંચી ગયા છે. આ વિસ્તારમાં આવતા સિંહના વિડીયો અવારનવાર સામે આવે છે, પરંતુ આ વખતે સાવજને ભારે પડી ગઈ. રાજુલાના કોવાયા ગામમાં જવું. 3 સિંહોના આટાવેરાથી લોકોમાં ડરનો માહોલ હતો. શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસ્યા, જ્યાં તેમને સામે મળ્યો આંખલો. 3 સિંહો આંખલાનો શિકાર કરવા તેની આગળ પાછળ ફરી રહ્યા હતા, છતાં સિંહ આંખલાનો શિકાર ન કરી શક્યા. તો બીજી તરફ આંખલો પણ જાણે કે સિંહને ટક્કર આપતો હોય તેમ ડર્યા વગર એક જ જગ્યા પર અડીખમ ઉભો રહ્યો. સિંહોએ આંટા ફેરા મારી ચાલતી પકડી લીધી. આંખલાથી જાણે સિંહ ડરી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સિંહનો વિડીયો વાયરલ થયો છે. દિલ્હીમાં ફરી થશે મંથન. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા.
લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતની લોકસભાની બાકી 4 બેઠકો માટે આજે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક રાત્રે મળશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આ બેઠકમાં હાજરી આપવા દિલ્હી જશે. જેમાં અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણા બેઠકના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત વિધાનસભાની 5 બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પર પણ મનોમંથન કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે પહેલી યાદીમાં 15 તો બીજી યાદીમાં 7 ઉમેદવાર જાહેર કર્યા. ભાજપે 22માંથી 12 ઉમેદવારો રિપીટ કર્યા અને 10 ઉમેદવાર નવા છે. જો કે 4 બેઠક અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરના ઉમેદવારના નામ જાહેર કરવામાં હજુ બાકી છે. હવે જોવાનું એ રહે છે કે બાકીના 4માં જૂના કે નવા કોનો નંબર લાગી શકે છે. ગુજરાતમાં રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે. તમામ રાજકીય પક્ષો કર્યા જીતના દાવા. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઠેર ઠેર કાર્યકર મિટિંગો ચૂંટણીમાં જંગી મતોની લીડ સાથે વિજય બનાવવા રણનીતિઓ ઘડી રહ્યા છે. ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને ઈષ્ટદેવ અને વડીલોના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. ભુજ સ્વામિનારાયણ મંદિર, મણિનગર ગાદી સંસ્થાન દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાળો ડુંગર જઈને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા. તો આ તરફ બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ વિસ્તારના સળગતા પ્રશ્નોને લઈને સિદ્ધાર્થ ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને સાથે જ પોતાની જીતનો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો. તેમણે લોકોને મત આપવા અપીલ કરી. ભાજપ કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષો પણ મેદાને આવ્યા છે. ગાંધીનગરમાં એકમ સનાતન ભારત દળ ગુજરાતમાં 26 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી દેશની 275 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એકમ સનાતન ભારત દળના પ્રદેશ પ્રમુખ મિતેશ પટેલે કહ્યું કે હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર ચૂંટણી લડીશું. હવે શરૂ થશે ભાજપનો હાઈટેક પ્રચાર. અમદાવાદમાં ભાજપે શરૂ કર્યું મીડિયા સેન્ટર. લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારને લઈને ભાજપે અમદાવાદમાં મીડિયા સેન્ટર તૈયાર કર્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિષદ માટે વિશાળ સંખ્યામાં લોકો બેસી શકે તેવો રૂમ, નેતાઓ ટીવી ડિબેટમાં બેસી શકે તે માટે 2 બૂથ પણ બનાવવામાં આવ્યા છે. મીડિયા મોનિટરિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. તો લોકસભા ચૂંટણીને લઈને મીડિયા સેન્ટરમાં સંગઠનના પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ આવતા હોય છે. આ તમામ લોકોના બેસવા માટે લોજની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આ તમામ લોકો પ્રેસ કોન્ફરન્સ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી દર વખતે ચૂંટણી સમયે મીડિયા સેન્ટર શરૂ કરે છે. તે જ પ્રમાણે આ વખતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રદેશ કક્ષાના બનાવાયેલા મીડિયા સેન્ટર બહાર છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, સાથે જ સરકારની જે ઉપલબ્ધિઓ છે તેને લઈને દર્શાવવામાં આવ્યું છે. સીએમના હસ્તે સેન્ટરની શરૂઆત કરાઈ. આ સમયે CR પાટીલ સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આમોદથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. આમોદમાં બહુચર માતાજીના મંદિરમાં દર્શન કર્યા બાદ મનસુખ વસાવાએ રેલી યોજી જનસભાને સંબોધી. મતદારોને સંબોધન દરમિયાન વસાવાએ ઇન્ડી ગઠબંધનના ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા. ચૈતર વસાવા સાથે ફરનાર લોકોને મનસુખ વસાવાએ રોહિંગ્યા ગણાવ્યા. સાથે જ 7 લાખ મતથી ચૂંટણીમાં જીતનો દાવો કર્યો. કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ બેઠક માટે રસાકસી તેજ થઈ છે. ભરતસિંહ સોલંકીના ઇનકાર બાદ હવે અમિત ચાવડાનું નામ ચર્ચામાં છે. લોકસભાની ચૂંટણીને લઈને ઉથલપાથલ તેજ છે. જોડતોડની રાજનીતિ પૂર બહારમાં છે. ત્યારે કોની સામે કોણ લડશે તેની મૂંઝવણ છે. આ બધા વચ્ચે આણંદ બેઠક પાસે કોંગ્રેસમાં અમિત ચાવડા ટિકિટ આપે તેવી ચર્ચા થઈ ગઈ છે. જોકે ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. મધ્ય ગુજરાતમાં આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. માધવસિંહ સોલંકી, ઈશ્વર ચાવડા જેવા દિગ્ગજ નેતાના પરિવારમાંથી અમિત ચાવડા આવે છે. ત્યારે કોંગ્રેસ આ મોકો જવા દેવાના મૂડમાં નથી. બીજી તરફ અમિત ચાવડા ચૂંટણી લડવાથી મધ્ય ગુજરાતની આ બેઠક પર મોટી અસર પડશે. કારણ કે આણંદ બેઠક પર ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારોનો મોટો દબદબો છે. હવે